जय श्री कृष्ण। स्वागत है तमारू आज एक रेसिपीना नवा विडियो में। तो आज આપણે બનાવવાનું છે બહાર જેવું નહીં પણ બહાર કરતાં પણ વધારે એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવું વેજ મંચુરિયન જે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીંયા એક મોટા બાઉલમાં ઝીણી ખમણેલી કોબી લઈ લીધેલી છે। કોબીને તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો। પછી તેમાં ઝીણું ખમણેલું ગાજર, લસણ અને મરચાંને એડ કરી દેવાનું છે। અને પછી તેમાં 3 ચમચી જેટલો મેંદાનો લોટ અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખી દેવાનો છે। અને પછી તેમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી અને પછી તેમાં આપણે કોઈ પણ બીજું પાણી એડ નથી કરવાનું, કેમ કે અહીંયા કોબીનું પાણી આપણે નથી કાઢવાનું, જેથી તે સરસ રીતના મિક્સ થઈ જાય। તો પછી આપણે આવી રીતના સરસ રીતના હળવા હાથે એકદમ મિક્સ કરી લેવાનું છે। તે એકદમ આપણે કડક એવો મિક્સ નથી કરવાનો, એકદમ સોફ્ટ એવો રાખવાનો છે, જેથી કરી અને તેમના બોલ્સ એકદમ સરસ રીતના બને છે। તો પછી એકદમ આપણે આવી રીતના બધું બેટર બની ગયું છે। તો આપણે અહીંયા એક ગ્રેવીમાં નાખવા માટે એક અહીંયા ઘાટું એવું બેટર બનાવી લેવાનું છે। તેમાં મેં 1 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી મેંદાનો લોટ નાખી અને તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી અને સરસ રીતના ઘાટું એવું બેટર બનાવી લેવાનું છે। તો પછી મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। તેલને એકદમ આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે, જેથી બોલ્સ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। તો આવી રીતના આપણે બધા બોલ્સને નાખી દેવાના છે અને પછી એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તળવા દેવાની છે। તો આવી રીતના એકદમ હળવા હાથે હલાવતું રહેવાનું છે, જેથી કરીને તે સરસ રીતના બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની જાય છે। તો એકદમ સરસ રીતના ગોલ્ડન બ્રાઉન બોલ્સ બની ગયા છે। તો અહીંયા ગ્રેવી માટે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દીધેલું છે। તેમાં પછી ઝીણું ખમણેલું લસણ, ઝીણી ખમણેલી ડુંગળી અને ઝીણું ખમણેલું ગાજર એ બધાને આપણે ક્વોન્ટિટી પ્રમાણે લઈ લીધેલું છે। પછી તેને આપણે સરસ રીતના એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે। અહીંયા મેં ઉપરથી નિમક નથી નાખેલું, કેમ કે આપણે જે બોલ્સ બનાવેલા છે તેમાં નિમક એડ કરેલું છે। પછી મેં અહીંયા લાંબી સ્લાઇસમાં કટિંગ કરેલા મરચાં અને ડુંગળીને આપણે નાખી દેવાની છે ઉપરથી, અને લીલા લસણનો જે ઉપરનો ગ્રીન કલરનો ભાગ આવે તે પણ મેં લઈ લીધેલો છે। તેમને આપણે સરસ રીતના મિક્સ કરી લેવાનો છે ગ્રેવીમાં। પછી આપણે તેમાં 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરી લેવાનો છે તમારા ટેસ્ટ પ્રમાણે, અને 3 થી 4 ચમચી જેટલો રેડ સોસ આવે તે લઈ લીધેલો છે। તેને પણ આપણે પછી સરસ રીતના ગ્રેવીમાં મિક્સ કરી લેવાનો છે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર। અને પછી જે આપણે બેટર બનાવીને રાખેલું હતું કોર્નફ્લોરનું અને મેંદાના લોટનું, તેને આપણે નાખી દેવાનું છે। તો ગ્રેવી એકદમ તેનાથી ઘટ્ટ બને છે અને તો તે સરસ રીતના ચડી ગઈ છે। હવે આમાં આપણે જે બોલ્સ બનાવીને રાખેલા હતા તેને નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનો છે। આમાં મેં બીજા કોઈ પણ મસાલા એડ નથી કર્યા, કેમ કે આપણે બીજા બધા મસાલા આપણે સૂકા નાખેલા છે। તો પછી એમાં કોથમીર નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। તો તે સરસ રીતના એકદમ મિક્સ થઈ ગયું છે। પછી આપણે તેને એક બાઉલમાં આવી રીતના ભરી લેવાનું છે। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।